જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 13મા શ્લોકમાં જોયું કે તત્ર એકસ્થમ જગત કૃત્સ્નમ પ્રવિભક્તમ અનેકધા અપશ્યત દેવદેવસ્ય શરીરે પાંડવઃ તદા. ભગવાનના એક અંશની અંદર સ્થિત થયેલું કૃત્સ્નમ જગત, આખા જગતને અનેકધા અવિભક્તમ, અનેક પ્રકારે વિભાજિત થયેલું અપશ્યત એટલે જોયું. પાંડુપુત્ર અર્જુને જોયું. એમ ભગવાને જે પ્રમાણે વાત કરી હતી કે ભાઈ મારું આવું છે, આવું છે, આવું છે, એ જ પ્રમાણે જોવે છે. જેવી દિવ્ય દ્રષ્ટિ મળી એ જ સાથે એમના દર્શન થાય છે અને એ જોવે છે. હવે આગળ વર્ણન કરતા વાત કરે છે 14મા શ્લોકમાં કે ભાઈ આવું રૂપ જોયા પછી અર્જુનની શું સ્થિતિ થાય છે. તમે વિચાર તો કરો કે 1000 સૂર્યનું તેજ પણ જેમની સાથે કંઈ ન ગણાય, જેમના કોઈ હારે તોલે ન આવી શકે એવું તેજસ્વી સ્વરૂપ, દિવ્ય અંબર, એમના વસ્ત્રો દિવ્ય છે, એમના આભૂષણો દિવ્ય છે, અને જેમના લેપ કરેલા છે શ્રી વિગ્રહ ઉપર અને લલાટ ઉપર એ પણ દિવ્ય છે, હાથમાં ઉગામેલા હથિયાર છે. આવું અદ્ભુત સ્વરૂપ જોઈ અને અર્જુનની હાલત શું થઈ? અર્જુન કેવી પરિસ્થિતિમાં, શું છે અત્યારે, એમની સ્થિતિ શું છે? તો આપણે કોઈ એક અચાનક દરવાજો ખોલી અને વિશિષ્ટ પ્રકારનું દ્રશ્ય જોઈએ અને જેમ અચંબામાં પામી જઈએ, અચંબામાં આવી જઈએ, આશ્ચર્યચકિત થઈ જઈએ અને મનગમતું હોય તો હર્ષોલ્લાસમાં આવી જઈએ, રાડો નાખી દઈએ. ઘણી વખત પેલા સરપ્રાઈઝ આપવા માટે આંખો મીચી અને પછી કોઈ ખાસ પ્રકારની કંપનીઓની અમુક વાહન બતાવે છે અને એમના જે રાજીપા હોય છે, એમ અહીં અર્જુનની સ્થિતિનું વર્ણન કરે છે કે તતઃ સ વિસ્મય આવિષ્ટ રષ્ટ્રરોમા ધનંજય પ્રણમ્ય શીર્ષા દેવમ કૃતાંજલિ અભાષત. તતઃ અને ત્યાર પછી સવિસ્મય આવિષ્ટ, વિસ્મય એટલે આશ્ચર્યમાં, આવિષ્ટ એટલે ડૂબેલા. તતઃ વિસ્મય આવિષ્ટ, ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને રષ્ટ્રરોમાં હર્ષપુલકિત થયેલા સધનંજય, તે ધનંજય, તે અર્જુન. તતઃ પછી વિસ્મય આવિષ્ટ, આશ્ચર્યમાં ડૂબેલા, રષ્ટ્રોમાં અને હર્ષપુલકિત થયેલા સધનંજય, તે ધનંજય દેવમ, વિશ્વરૂપ પરમાત્માને અથવા પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને કૃતાંજલિ, 2 હાથ જોડી, શિરસા પ્રણમ્ય, મસ્તકથી પ્રણામ કરી, અભાષત એટલે બોલ્યા અથવા સ્તુતિ કરવા લાગ્યા. દેવમ, તે વિશ્વરૂપ પરમાત્માને કૃતાંજલિ, 2 હાથ જોડી, શિરસા પ્રણમ્ય, મસ્તકથી પ્રણામ કરી અને અભાષત, સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન જે એમને આશ્ચર્યનો અનુભવ થયો છે અને આશ્ચર્યની સાથે સાથે જે એમને આનંદનો અનુભવ થયો છે, હર્ષોલ્લિત થઈ ગયા છે, એમનું આમાં વર્ણન છે. અને પછી એવા અર્જુને શું કર્યું તેમની વાત છે. અર્જુને 10મા અધ્યાયમાં અર્જુને ભગવાન પાસેથી વિવિધ પ્રકારની વિભૂતિઓનું વર્ણન સાંભળ્યું. પહેલા તો ભગવાન એમ કહે છે કે મેં પરમમ વચમ શૃણુતું, મારા પરમ વચન સાંભળે. હવે અર્જુનને માટે પરમ વચન ક્યાં છે? અને એ પરમ વચનમાં પછી વિવિધ પ્રકારની વિભૂતિઓનું વર્ણન કરે છે ભગવાન કે આ જગ્યાએ હું આ છું. અને એક વખત એવું કહે છે કે જે મારી વિભૂતિઓ અને મારા યોગને
તત્વથી જાણી લે છે તે દ્રઢ નિશ્ચય ભક્તિને પ્રાપ્ત કરી લે છે. બસ આ એક વાત અર્જુનને ગમી ગઈ કે મારે દ્રઢ નિશ્ચય ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો મારે પરમાત્માના મારા જેને હું આ મારો મિત્ર કહું છું ને એમની વિભૂતિઓ અને એમના સામર્થ્યને મારે તત્વથી જાણવું પડશે. એટલે ભગવાનને વાત કરે છે વિસ્તરશઃ કથાય, તમે મને વિસ્તારથી કહો, તમારા જે પરમ વચનની વાત કરો છો તે વિસ્તારથી. ભગવાન ત્યાં કહે છે અરે ભાઈ વિસ્તારથી કે ક્યાંથી કેવું, પ્રાધાન્યતઃ કથયિષ્યામિ ન મેં વિસ્તરસ્ય અંત, મારા વિસ્તારનો તો કોઈ અંત જ નથી, પ્રાધાન્યત હું તને મુખ્ય કહું છું. અને પછી ભગવાને મુખ્ય વિભૂતિઓનું વર્ણન કર્યું અને છેલ્લે એમને યોગનું પોતાના સામર્થ્યનું વર્ણન કરતા ભગવાને અર્જુનને એવું કીધું કે મારા એકમાત્ર શરીરના અંગમાં ઇહ એકસ્થમ ચચરાચર પશ્ય, આ બધું તો મેં તને કીધું પણ મારા એક શરીરના અંગની અંદર તો આ ચરાચર સૃષ્ટિને જોયા. અને એટલા માટે અર્જુનને વિશ્વરૂપ જોવાને દર્શન કરવાની ઈચ્છા થઈ કે ભગવાન જો તમને લાગતું હોય 11મા અધ્યાયમાં તમને એમ લાગે કે હું અનુકૂળ છું તો હું આપનું આ રૂપ જોવા ઈચ્છું. અને ભગવાનને એમ થયું કે ના, ખરેખર સાચા અર્થમાં અર્જુન વિનંતી કરી રહ્યો છે. એટલે ભગવાને કીધું ભાઈ તારું સામર્થ્ય તો નથી, અનેન સ્વચક્ષુષા પશ્યમ દ્રષ્ટુમ ન શક્ય છે, એના માટે તારું સામર્થ્ય નથી આ ચક્ષુ વડે જોવું, પણ હું તને દિવ્યમ ચક્ષુમ દદામી, હું તને દિવ્ય ચક્ષુ આપું છું, એનાથી તું જોયા. અને ભગવાને જેવા દિવ્ય ચક્ષુ આપ્યા એ જ સાથે આપણે પૂર્વ શ્લોકમાં કીધું અપશ્યત, જોયું. કઈ રીતે જોયું તો કે તત્ર એકસ્થમ જગત કૃત્સ્નમ, અને એ પણ પાછું અવિપ્રવિભક્ત અનેકધા, એવી રીતથી જોયું. અને ભગવાનનું આવું અદ્ભુત સ્વરૂપ, અનબિલિવેબલ, કોઈ પણ જાતની તમે કલ્પના ન કરી શકો, કલ્પના બહારનું રૂપ જોયું. અને તેમના દર્શનથી અર્જુન છે આશ્ચર્યચકિત, વિસ્મય આવિષ્ટ, આશ્ચર્યમાં ડૂબી જાય છે, આશ્ચર્યમાં પડી જાય છે. આ શું છે યાર, આ કેવી રીતે શક્ય છે? આટલા માટે અહીં શબ્દ વાપરો વિસ્મય આવિષ્ટ, આશ્ચર્યમાં ડૂબેલા. અને પછી બીજો શબ્દ વાપરો છે રષ્ટ્રોમાહ, એટલે હર્ષ પુલકિત થયેલા, આનંદિત થઈ જાય છે કે હું અર્જુન, મેં તમને આમની પહેલા પણ કીધું હતું સારા સાધકો અને સંતોને એમના ઉપર દ્વેષ થાય ને એવી અર્જુનની સ્થિતિ છે. અર્જુન ઉપર ભગવાનનો એટલો વિશિષ્ટ પ્રેમ છે કે સંતોને પણ દ્વેષ કરવાનું મન થઈ જાય. બીજા અધ્યાયથી અર્જુને પહેલા અધ્યાયથી જે કંઈ પ્રશ્નો પૂછ્યા, જે કંઈ મૂંઝવણ હતી, જે એમને જાણવું હતું, ભગવાન દરેક વાતમાં અતિ શાંતિથી, અતિ વિસ્તારથી, જે અર્જુન જે ભાષામાં સમજે એ રીતે સમજાવતા જાય છે. ભગવાને અર્જુનના દરેક પ્રશ્નના જવાબ આપ્યા અને દરેક આધ્યાત્મિક વાતો સંભળાવી. તેથી અર્જુન ખૂબ પ્રસન્ન થયા, રષ્ટ્રોમાં. અને જેવું એમને વિશ્વરૂપની માગણી કરી અને વિશ્વરૂપ દર્શન કરાવ્યા, એમનાથી વિસ્મય આવિષ્ટ. હવે અર્જુન વિચાર કરે છે કે હું જે કંઈ માગું છું, જે કરું છું, અને હું ખૂબ ખુશ. હું જ્યારે ખૂબ ખુશ થઈ જાઉં ત્યારે જેને જે જોઈતું હોય એ આપી દેવા માટે માણસ તૈયાર થઈ જાય. એમ અર્જુન પણ હવે એમને શું બાકી રહ્યું? ભગવાનનું વિશ્વરૂપ દર્શન કરી લીધા યાર. ભગવાને બધા જ પ્રશ્નોને એમને જવાબ આપ્યા. વિશ્વરૂપ દર્શનથી રોમાંચિત અને પુલકિત થયેલા અર્જુનને હવે કોઈ બીજું તો કંઈ રહ્યું જ નહીં. એવો ભાવ ઉમટ્યો કે હવે હું શું કરું? એમ આ વ્યક્તિને હું જે કંઈ ઈચ્છું છું એ બધું જ મને આપે છે. બીજું મારા યોગક્ષેમની પણ એમણે જવાબદારી લઈ લીધી છે. મારા મનની અંદર હતું કે મને પાપ લાગશે, એ પણ ચોખવટ કરી નાખી. હવે મારે આને રાજી કરવા માટે મારે શું કરવું જોઈએ? જેમના શરીરના એક અંશની અંદર અનંત કોટી બ્રહ્માંડ રહેલું છે, ચચરાચર સૃષ્ટિ રહેલી છે, અને કૃત્સ્નમ જગત નિવાસ કરે છે, એમને હું શું આપવું યાર? મારે એમને કેમ કેવું? એની વસ્તુ હું એમને આપીને કેવી રીતે રાજી કરી શકું એમ? પણ છતાં ઘણી વખત એવું બને, એની વસ્તુ એમને આપીને રાજી કરી શકાય. આપણે આમની પહેલા ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ એક પિતા છે, એમના 3 સંતાનો માટે 3 કેરી લાવે છે.
મોટા છોકરાને કેરી આપે છે, એ લઈને ખાવા માંડે છે, એનાથી નાનાને આપે છે, એ ખાવા, ત્રીજા એક છોકરાને આપે છે, એ છોકરો એના પપ્પાને, પપ્પા તમે ખાઓ યાર, અને એનો બાપ એમને તેડી લે છે. કેરી ખાશે તો નહીં જ, પણ પોતાના ખોળામાં બેસીને એમને ખવડાવશે. એમની કેરી એમને આપવાથી એના પિતા જેમ પ્રસન્ન થયા છે, એમ અર્જુન વિચારે છે હું શું આપું. એટલે છેલ્લે બીજું કંઈ નહીં, અતિ વિનમ્ર ભાવે કૃતાંજલિ, બે હાથ જોડી જાય છે અને બે હાથ જોડીને શિરસા પ્રણમ્ય, મસ્તકથી પ્રણામ કરે છે અને ભગવાનની સ્તુતિ કરવાની ચાલુ કરે છે. અભાષત, બીજું તો શું આપી શકીએ યાર, ભગવાનની સ્તુતિ કરે છે. બહુ સરસ મજાનો શ્લોક યાર, કે તતઃ સ વિસ્મયાવિષ્ટ હૃષ્ટ રોમા ધનંજય પ્રણમ્ય શિરસા દેવમ કૃતાંજલિ અભાષત. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.